જય વિજ્ઞાન દોસ્તો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવનના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે 2D અને 3D એનિમેશન દ્વારા ગોલીય અરીસાઓની સમજ મેળવીશું. ગોલીય અરીસાઓ. ગોલીય અરીસાઓ જે કાચનો પોલો ગોળો હોય છે એની સપાટીનો એક ભાગ છે. ગોલીય અરીસાની એક બાજુ સંપૂર્ણ પોલિશ કરેલી હોય છે અને બીજી બાજુ પરાવર્તક હોય છે, એટલે કે બીજી બાજુ અપારદર્શક પડ લગાડેલું હોય છે. અને સમજતા પહેલાં આપણે એક બીજી વાત કરી લઈએ. આપણા ઘરમાં સમતલ અરીસો હોય છે જેનો ઉપયોગ આપણે આપણો મુખ જોવા માટે, ફેસ જોવા માટે કરીએ છીએ. જ્યારે આને આપણે ગોલીય અરીસા કહીશું, કેમ કે ગોલીય અરીસા એટલે વક્રાકાર અરીસાઓ છે. એ ગોલીય છે એટલે એને ગોલીય અરીસા કહે છે. હવે ગોલીય અરીસાની બે સપાટીઓ હોય છે. એની એક બાજુ જે છે સંપૂર્ણ પોલિશ કરેલી હોય છે, જે જેની અંદરથી પ્રકાશના કિરણો પસાર થઈ શકે છે, એટલે કે પારદર્શક હોય છે. જ્યારે એની બીજી સપાટી પરાવર્તક છે, જ્યાં અપારદર્શક પડ લગાડેલું હોય છે. એમાંથી પ્રકાશના કિરણો પસાર થઈ શકતા નથી પણ પરાવર્તન પામે છે. આની સમજ મેં આપી તમને. ગોલીય અરીસાની જે બીજી બાજુ જે છે અપારદર્શક હોય છે અને પોલિશ કરેલી જે છે એ પારદર્શક હોય છે, એમાંથી પ્રકાશના કિરણો પસાર થઈ શકે છે. હવે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે છે એ અંદરની તરફ કે બહારની તરફ વક્રાકાર હોય છે. ગોલીય અરીસો જે છે એ અંદરની તરફ પણ વક્રાકાર હોઈ શકે અને બહારની તરફ પણ વક્રાકાર હોઈ શકે છે. કેવી રીતે, ચાલો જોઈએ. માની લો કે આ એક કાચના ગોળામાંથી કાપેલો એક કાચનો ભાગ છે. અત્યારે એ અરીસો નથી, પણ હવે હું એની કોઈ એક સાઈડે, આને હું અંદરની સાઈડ કહું, તો હું આને બહારની સાઈડ કહું. હવે એની કોઈ એક સાઈડે હું અપારદર્શક પડ લગાડી દઉં છું આ રીતે. હવે આ અપારદર્શક પડ લગાડવાને કારણે હવે શું થશે, આ બાજુથી જો હું પ્રકાશનું કિરણ પસાર કરું આ બાજુથી આમ, તો એ અહીંથી પરાવર્તન પામશે. એટલે આની જે અંદરની સપાટી જે છે, આ ગોલીય અરીસાની અંદરની સપાટી જે છે એ પરાવર્તક તરીકે વર્તે છે. એનાથી આપણે ઊંધો વિચાર કરીએ. આ ગોલીય અરીસો જે છે એની જે અપારદર્શક પડ જે છે એ અહીં લગાડેલું છે અંદરની સાઈડે. તો હવે જ્યારે પ્રકાશનું કિરણ આ બહારની તરફ આ રીતે પડશે આમ, તો એ શું થશે, પરાવર્તન પામશે. આપણે આની વિસ્તૃત સમજ મેળવવાના છે 3D મોડેલિંગ દ્વારા અને 2D મોડેલ દ્વારા. સમજ મેળવવા માટે આપણે આ એક 3D મોડેલનો અભ્યાસ કરીશું. આ ગોલીય અરીસાઓને સમજાવવા માટે સ્પેશિયલ મેં ડિઝાઇન કરેલું છે. 3D છે. ચાલો આપણે જોઈએ. આનાથી આપણે ગોલીય અરીસાઓનો કન્સેપ્ટ ખૂબ સારી રીતે ક્લિયર કરી શકીશું. ગોલીય અરીસાઓ મેળવવા માટે અથવા ગોલીય અરીસો મેળવવા માટે મારે સૌથી પહેલાં કાચનો પોલો ગોળો જોઈશે, કેમ કે મારે એનો એક ભાગ લેવાનો છે. એટલે સૌથી પહેલાં હું અહીં કાચનો પોલો ગોળો છે એની પર હું ટીક કરીશ, ચેક કરીશ, એટલે મને એક કાચનો ગોળો મળશે. તમે જોઈ શકો છો આ ગોળો જે છે એ 3D છે અને આ કાચનો ગોળો છે આખો. હવે આ કાચના ગોળાને મારે એનો એક ભાગ મારે લેવાનો છે, પૃષ્ઠનો, એની સપાટીનો એક ભાગ લેવાનો છે, મારો ગોલીય અરીસો બનશે. એટલે એના માટે મારે એક સમતલ લેવું પડશે. એટલે હું એક સમતલ લઉં છું. આ સમતલ છે અને આ સમતલથી હવે હું, ચાલો મુખ્ય અક્ષ પણ લઈ લઈએ, આની મારે સમજ આપવાની બાકી છે. આ કેન્દ્રમાંથી અને આ બિંદુમાંથી આમ પસાર થતી એક મેં અત્યારે લાઈન છે, અત્યારે મુખ્ય અક્ષને તમારે સમજવાની જરૂર નથી, એની હમણાં હું સમજ પછી આપવાનો છું તમને. હવે આ સમતલ જે છે એને હું ધીરે ધીરે નીચે ઉતારીશ, તમે જોઈ શકો છો. એટલે ગોલીય અરીસો છે એનો ભાગ તમે જોઈ શકો છો અલગ પડી જાય છે આ રીતે. હવે આ ગોળો જે છે, કાચનો પોલો ગોળો, એ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. આ સમતલની ઉપરનો ભાગ અને સમતલની નીચેનો ભાગ. હું આને જરૂર પડે આ રીતે નાનો મોટો પણ કરી શકું છું. આપણે અત્યારે આટલો ભાગ રાખીએ છીએ. આ તમે જોઈ શકો છો આ ઉપરનો ભાગ. હવે આ ભાગ દેખાય છે એ આપણો ગોલીય અરીસો બનશે અને હું કાપીને એને અલગ કરી દઈશ હમણાં. અને આ નીચેનો ભાગ છે. એટલે આવો જે એક પોલો કાચનો ગોળો હોય છે એની આ સપાટી જે છે એનો આ ભાગ જે છે એ આપણો હવે ગોલીય અરીસો બનશે. હવે હું દર્પણ મુખને પણ એડ કરું છું આ રીતે. મારે આટલો ભાગ કાપી લેવો છે એટલા માટે. તમે એને ઉપરથી જોશો તો હવે આવો દેખાશે. જુઓ આપણો અરીસો, ગોલીય અરીસો જે બનવાનો છે આવો દેખાશે. અને આ નીચેનો ભાગ છે આ રીતે. હવે હું એને
અલગ કરીશ, અહીંથી ગોલીય અરીસાને અલગ કરી દઈશું આપણે. એના માટે અહીં લખ્યું છે ગોલીય અરીસાને ખસેડો, એટલે હું અહીંથી આને ઊંચો કરીશ આ રીતે. ચલો એને હું આ દિશામાં લાવી દઉં એટલે વધુ આપણને ખ્યાલ આવે. આમ અને હું ઊંચો કરીશ, ઊંચો કરીશ, ઊંચો કરીશ. જુઓ, આજે મેં કાચનો પૂલો ગોળો હતો એને અહીંથી કાપી નાખ્યો છે આ રીતે, અને આ જે અલગ ભાગ પડ્યો એને આપણે ગોલીય અરીસો કહીએ છીએ. હવે પરાવર્તક સપાટી જે છે કઈ બાજુ છે એની પર ગોલીય અરીસાનો આધાર રાખશે. એ અરીસો કયા પ્રકારનો છે એની આપણે સમજ મેળવીએ છીએ. તો આ રીતે ગોલીય અરીસો મળે છે. એક કાચનો પૂલો ગોળો હતો. આ કાચના પૂલા ગોળામાંથી તમે જોઈ શકો છો આ રીતે મેળવી શકાય છે અહીંયા આગળ આમ. અને કાચના પૂલા ગોળાની આ જે સપાટી છે અથવા એક પૃષ્ઠનો ભાગ છે મેં આ રીતે કાપ્યો છે, અને આ જે ટુકડો મળ્યો છે એ આપણો ગોલીય અરીસો બનશે. હવે અપારદર્શક પડ લગાડીશું જે બાજુ, એને આધારે એ અહીંથી હું આની ત્રિજ્યા પણ બદલી શકું છું, એટલે આપણને જુદા જુદા ગોલીય અરીસા મળશે. અને હવે આપણે આને બંધ કરી દઈએ. હવે માની લો કે મારે ફક્ત ગોલીય અરીસો જ જોવો છે, બીજું કશું જ જોવું નથી. ચલો આપણે એને સમતલને પણ કાઢી નાખું અને કાચના પૂલાને ગોળાને પણ કાઢી નાખું. અને હવે ફક્ત હું અહીંથી ફક્ત આ જે પૃષ્ઠની સપાટીનો ભાગ હતો આ આપણો ગોલીય અરીસો છે. હવે એની પરાવર્તક સપાટી કઈ બાજુ છે અને એની અંદર અપારદર્શક પડ કઈ બાજુ લગાડીએ છીએ આપણે, એની આધારે એના પ્રકાર પડશે. એના બે પ્રકાર છે, હમણાં આપણે જોઈએ છીએ. તમે જોયું કે આ આપણો આ રીતે ગોલીય અરીસો છે. ફરી આનો આપણે એક વખત ઉપયોગ કરીશું. આની જે બધી આના જે પારિભાષિક શબ્દો છે એને સમજવા માટે, જે આપણા પદો છે એને સમજવા માટે. હવે આપણે ગોલીય અરીસાના પ્રકાર જોઈશું. ગોલીય અરીસાની જે પરાવર્તક સપાટી અને અપારદર્શક પડ કઈ બાજુ લગાડેલું છે એના આધારે ગોલીય અરીસાના બે પ્રકાર પડે છે. એમાં પહેલો પ્રકાર અંતર્ગોળ અરીસો અથવા તો અંતર્ગોળ ગોળીય અરીસો પણ કહી શકાય. આપણે અંતર્ગોળ અરીસો જ કહીશું હવે એને. અને બીજું બહિર્ગોળ અરીસો. હવે પહેલાં આપણે અંતર્ગોળ અરીસાની સમજ મેળવીએ. અંતર્ગોળ અરીસાની પરાવર્તક સપાટી, પરાવર્તક એટલે પ્રકાશના કિરણને જે સપાટીએથી પાછું ફેંકે એને આપણે પરાવર્તક કહીશું. તો અંતર્ગોળ અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય છે. ચાલો કેવી રીતે સમજીએ. માની લો કે આ એક કાચનો ગોળો છે, હમણાં મેં તમને બતાવ્યો હતો. એનો હું પૃષ્ઠનો કોઈ એક ભાગ લઉં છું. અમે પૃષ્ઠનો આ જે કાચનો પોલો ગોળો છે એનો આના પૃષ્ઠનો આની સપાટીનો મેં એક ભાગ પસંદ કર્યો છે. એને હવે હું અલગ કરી દઉં છું. અલગ થઈ ગયો. અને હવે પરાવર્તક સપાટી જે છે એ અંદરની તરફ વક્રાકાર છે, એટલે કે અંદરની તરફથી પ્રકાશના કિરણોનું પરાવર્તન થશે. એટલે મારે જે બહારની સપાટી છે ત્યાં અપારદર્શક પડ લગાડી દેવું પડે તો જ અંતર્ગોળ અરીસો બને. એટલે કે આ રીતે હવે હું અહીંયા આગળ અપારદર્શક પડ લગાડી દઉં અહીંયા આગળ અરીસાની આ બાજુ. એટલે હવે પરાવર્તક સપાટી આ કાચનું જે આ કાચનો ગોળો હતો એમાંથી મેં આ વક્રાકાર ભાગ લીધો કાચનો, અને હવે અહીંયા આગળ મેં અહીં અપારદર્શક પડ લગાડી દીધું બહારની તરફ. તો હવે પરાવર્તક સપાટી કઈ તરફ બનશે? અંદરની તરફ બનશે. અને આ પોલિશ કરેલી હશે એટલે અંદરની તરફથી પ્રકાશના જે કિરણો આવશે એનું પરાવર્તન થશે. એટલે આપણે અંદરની જે સપાટી છે એને આપણે પરાવર્તક સપાટી કહીશું. અને આ બહાર છે એને આપણે આ ભાગ જે છે એને આપણે અપારદર્શક પડ કહીશું, જે આપણે લગાડેલું છે. એટલે અંતર્ગોળ અરીસાની રચના આવી હોય છે. હવે આપણે ગોલીય અરીસાનો જે બીજો પ્રકાર છે એની સમજ મેળવીએ. બીજો જે પ્રકાર છે એને આપણે બહિર્ગોળ અરીસો કહીશું. કેવી રીતે ચાલો જોઈએ. બહિર્ગોળ અરીસાની પરાવર્તક સપાટી જે છે એ બહારની તરફ વક્રાકાર હોય છે. એટલે જે અરીસો વક્રાકાર અરીસો હોય એની જે પરાવર્તક સપાટી છે બહારની તરફ વક્રાકાર હોય તો આપણે એને બહિર્ગોળ અરીસો કહીશું. અને અંદરની તરફ વક્રાકાર હોય તો આપણે એને અંતર્ગોળ અરીસો કહીશું. આપણે હમણાં જોયું. ચલો આની પણ કેવી રીતે રચના થાય છે બરાબર સમજી લઈએ ઝડપથી. આ ગોળો હતો મેં તમને બતાવ્યો, અને એની અંદર મેં આટલી સપાટીનો પૃષ્ઠનો ભાગ મેં પસંદ કર્યો છે આટલો. એને હું આ કાચના પોલા ગોળામાંથી અલગ કરી દઈશ. હવે મારે બહિર્ગોળ અરીસો જોઈએ છે.
તો અપારદર્શક પડ કઈ બાજુ લગાડવું પડશે? બહિર્ગોળ એટલે બહારની તરફ, પરાવર્તક સપાટી અહીંયા આગળ હોય એટલે અંદરની તરફ મારે અપારદર્શક પડ લગાડી દેવું પડશે આ રીતે. હવે આની પરાવર્તક સપાટી જે છે બહારની તરફ વક્રાકાર છે એટલે આને આપણે બહિર્ગોળ અરીસો કહીશું. આ જે છે એ પરાવર્તક સપાટી બનશે અને બહારની તરફ છે વક્રાકાર છે એટલે આપણે એને બહિર્ગોળ, બહારની તરફ હોય બહિર્ગોળ અરીસો કહીશું અને અંદરની તરફ અહીંયા આગળ આપણે અપારદર્શક પડ લગાડેલું છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. જો તમારે આવા વધુ ને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.